રાજકોટમાં ચીક્કી બનાવતા વેપારીઓને ત્યાં ચેકિંગ, જુદા જુદા 10 વેપારીઓને ત્યાં નમૂના લઈ અને તપાસ માટે મોકલવામાં આવ્યા. મનમોજી ચીક્કી, મોમાઈ ચીક્કી સહિતની દુકાનોની અંદર દરોડાની કાર્યવાહી કરવામાં આવી. તલના લાડુ અને કચરિયાના પણ નમૂના લેવામાં આવ્યા છે. તો ચીક્કી બનાવતા વેપારીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું રાજકોટમાં. આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ ફોન લાઈનથી જોડાયા છે. જી પરાક્રમ, ચીક્કી બનાવતા વેપારીઓને ત્યાં ચેકિંગ. ચોક્કસ શિયાળાની સિઝન છે ત્યારે સૌથી વધારે લોકો ચીક્કી, કચરિયું અને જે અલગ અલગ તલના લાડુ કે મમરાના લાડુ આ બધું આરોગતા હોય છે અને સૌથી વધારે વેચાણ પણ થતું હોય છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ જે ડુપ્લિકેટ અથવા તો ભેળસેળ યુક્ત આવી ચીક્કી ન બનાવવામાં આવે તે માટે નમૂના લેવામાં આવ્યા છે. 10 કરતા વધારે અલગ અલગ ચીક્કીના જે વેપારીઓ છે તેમને ત્યાં કાર્યવાહી નમૂના લઈ અને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. દર વર્ષે રાજકોટના અલગ અલગ વેપારીઓને ત્યાં આ રીતે કાર્યવાહી કરવામાં આવે છે અને દર વર્ષે મોટા પ્રમાણમાં જે અખાધ જથ્થો પણ અમુક વખત પકડાતો હોય છે. ત્યારે રાજકોટની અંદર અલગ અલગ જે ચીક્કીના વેપારીઓ છે, ઉત્પાદકો છે, તેમને ત્યાંથી આ જે કાર્યવાહી જે છે તે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. જી આભાર તમામ જાણકારી આપવા માટે.